તો લાલજી કને પૈસા લેવા જ છે. લાલજી બોલો બોલો બેઠાજી. એટલે તમે તો કેટલા દાડા ગાડી ગયા છે યાર? હવે થોડા દાડા હા ખાઈ જાજો. તમે દાડા ને કીધું ને મહિના ગાડી ગયા છે કેટલા? બે દાડા હા ખાઈ તો 2 દાડા હાલ. 2 દાડા ની સેટિંગ આ પૈસા આલવા પડશે તમારે. હવે હાલ દોડો 2 દાડા હા ખાઈ જાજો. ના 2 દાડા હા બા નહીં પૈસા આલી દે ને હું હવાલો આલી દે પાછો. હવે એવો વળી એવો ચો હાલ પૈસા તો જોવે ને 2-3 કરોડ રૂપિયા નહીં માંગતા ભાઈ. 2-3 કરોડ ભલે ના પૈસા જોવે ને હું હવાલો આલી દે પાછો. જો હાલ દેજો જેના હારું તો હેડો તો તમે જોઈ લે પૈસા તમારે આલવા જ પડશે. તમારે જે ફોડું ભાડું પાડી દેજો. હારો તો તરત જોઈ લેજો પૈસા તમે થોડા રહ્યું કોઈ. હા તો જો જે અરે હવે કોઈ આમ પૈસા આલે એમ લાગતા નહીં. હવે હવાલો આલો જ પડશે તો જ સેટિંગ આવે છે. પૈસા સેટિંગ આવે એમ લાગતું નહીં. હા બેટા પેલા હવે ધમકી લઈને જાય હવાલાની. હા હા હવે શું કરશે? કોઈ બેટા તું ચિંતા ના કર બેટા. હો તો હું લડી લઈશ. હા હવાલો તો વાત હભળાય છે. ધનજી ડોન માથા ભારી છે એને આલવો પડશે હવાલો. જેમ કે આ હોમે વાળા કોઈ ગોઠી એમ નહીં લાલજી નહીં કોઈ એ ધનજી ડોન ને જ આલવો પડશે હવાલો. એટલે દાદા હમણાં કોઈ હવાલા નહીં આવતા આપડે તો. એટલે હમણાં જ આપડે થોડા માર્કેટમાં ઓછા થવા મળે ને. હોય પણ તમે હવે તો મને લાગે પટી નહીં ગયા એવું લાગે. એટલે નહીં જાય હજી આપણે શરૂઆત જ કરી છે. એ વાત સાચી ના. માર્કેટમાં નામ તો ચાલુ થઈ ગયું છે આપણું. એમ કરો આપડે હોનું સોરા કશે બસમાં ચોરી ના કરાય. એમ નહીં બસમાં ગાડી લૂંટાવો કે તો આપણે હવાલા મળશે ને હવાલા પૂરા કરશે ને એટલે નામ બની જાય આપણું. એ વાત સાચી. થોડું બનાવીને આવ્યું છે. દાદા નામ ઓળખાવા મળ્યા છે. હવાલા 2-3 આયેલા પડ્યા છે. એક બે તો પટાયા છે. 2-3 વેટિંગમાં પડ્યા છે. એ પટાવશે ને એટલે આપણે છે ને મોટા ડાકુ બની જાય. ડાકુ પસતો પેલો હવાલો મોટો આવી ગયો તો સારું ને. પેલો આવી દા વડરા હતી આપડે ભાઈ આ તો પણ એમ સેટિંગ ના આવ્યું. વસમાં પેલા હતા કે એટલે હોય વસમાં ક્યાંય નડી ગયા. વસમાં નડ્યા ના આવે ને તો કહો જનો પાડી ગયા હતા આપડે દાડે વસમાં. આપણે પાડે ને આપડી પેલું ક્રેડિટ. ધનજી ડોન નો અડ્ડો થઈ ગયો છે લાગે હોય જશે. હા સીધો ખરા. ધનજી ડોન કોણ તમે? હા અમે 2 જણા જા ધનજી ડોના છે. અરે હોય અરે હવાલો બટા. હોય ઇન બોડી કાર્ડ હું તમારે શું કામ હતું બોલો નહીં. અરે હવાલો આલો હવાલો હાલો તો હોય હું છે આ તો પણ ઉભા તો જગાડ રેગાડો. દાદા એ દાદા આ હવાલો લઈને આયા. કોણ છો? હા લો આયા બેહો બેહો ઓય ઓય બેહો. બેહો. તમે તને કીધું અમે હવાલો પટાવવાનું મને નામ આપલું કે ધનજી ડોન નું કોક માથા ભારી ધનજી ડોન છે એવું. ના હોય નામ પડી ગયું ગામમાં પડી ગયું છે. બધા સાલ થઈ ગયું ઓ, આ નામ તો આપણું સેજ પ્યાલ છે એમ નામ તો બનાય છે ભાઈ. નામ તો બન્યું છે વાત સાચી તમારી કઈ. હોય પણ એ પર ધનજી ડોન લાગતા તો નહીં મને તો લાગવા ને કે અમારે દાદા છે ને ખતરનાક છે. મોટી મોટી મેટર પટાવવાળા છે. હોય શારીરિક બનાવતા હોય ને પાછું જીગર તો જીગર લડવાની. શારીરિક તો ગમે આને લગર પેલા જ હોય ઓલે જ. હાલ જીગર હોય ને અમે પડવાની તો બધાને પાડી દે ખબર હે. તો હવે આપણે એક હવાલો પટાવવાનો છે. શાનો હવાલો કો? એ એક જણા પૈસા લેતા ને હવે પાછા હાલતો નહીં ને દાદાગીરી કરે. પૈસા ને હવાલો પટા છે આપણે એમ તો જે મામૂલી ગણા છે ઇન્સાન એમ તો. કેટલા પૈસા છે? પૈસા છે 20,000 જેવા જ છે. ઓહો આ તો હવે 20,000 ખાલી તમે ખાલી આવશો તો પટી જાય. એવું છે. ખાલી દાદા નામ ના લો ખાલી એમ. તો નામ ના આલજો અમારે દાદા. નામ હું ના આલ્યું વડે તો કીધું. તમારે નામ યાર આલવું પડે ને. ખાલી દાદા નામ આવ્યું તો આલજો પૈસા. આવડા છે પણ એ હોમે માથા ભારી છે થોડો. એ તો ગમે એવો માથા પાર હોય તો દાદા નામ લઈ લેવું તો બધું પટી જાય. ગમે માથા બાર હોય ને આપણું નામ પડે ને એટલે હલી જ જાય રહ્યો. ખાલી નામ લે ને તોય અમે પાછા એમણે આવતા નહીં પાછા રકમ લાવ થોડી ઘણી. ઈ તો જે થાતું છે હાલ છે વડે. તો તમે 20,000 છે કે સમજી આપણે જરા લેવાના. આપણે ઘણા જ નહીં તો 5,000 લઈ લઈએ. હા એટલા લઈ રહ્યા ચાલે ને? ચાલે. 5,000 આલવા પડી તમે આવી જા. તમે ખાલી એક ધણીને ઘર બતાવો અને અમારે હાસી હેડો. હા હું ઘર વતે મુસેટો રહે ને તમે તાર પટી દેજો તમારે. હા અમારે તે પટન અમારે ત્યાં પટી નાખશે. હવે પૈસા કઢાવશે. તમારું નામ શું? ખાલી એટલું કહી દે. અમે નામ ની ખબર કે એટલે મારા નામ મેઠાજી. મેઠાજી. હા એટલે આ બીજું કોઈ અમને એ તો પછી થોડી પૂરી ખબર પડી છે કે ના નહીં વાત નામ થોડું મગજમાં યાદ થાય. હીરા 2 જણા છે. એક ઇન એનો છોકરો છે અને હીરા પાઘડી બોધે છે. અને એનું નામ શું છે? લાલજી નો લાલજી છે ને? ઓય તો વધો ને પટી જાય. આ તો બચ્ચો પ્યારી છે વાત. તો હાલ પડે નાખીએ આપણે નવરાજ છો. એમ કરો. લેડો તો હાલ જ પેડે નાખીએ. ચલો તમે એમ કરો હાલ જશે. તમે ખાલી ઘર બતાવો તમે ખાલી અમને છે ને થોડું ઘર બતાવી દો. તમે છેટે પાઈ જતા રહેજો. તમે અમારી રીતે પડી નાખજો. રસ્તો બતાવી દઉં. એ રસ્તો ઠેઠી કુએ જ જાય છે પાછો. એટલે દાદા આપણે હથિયાર જઈ ગયો. ચાર કાઢ નાખો હેડો. આપણો હારો હતો. આપણે પડી દીધું. રાતના ઓફિસ ઉપર પડે જ હોય છે. હા ભાઈ અમાર ઓફિસો પાછી. એવું છે એમ. હવે અમાર નંબર જોતો ને પછી હાલ દો. ના ના એ તો અમે નંબર તો ગમે તે માગી તો મળી જાય. બેટાજી અમારા દાદાજી રસમાં આપે જો ક્યાં
એટલે મોડે પણ સાઈડમાં કોઈ ઉડી આવે તો ના ના આ તો એટલે આ અમારે છે દાદા ને, જીવાત જ નહીં પાછા ગમે એમ હોય ને તોય આ તો બીજું કોઈ અમારે મેટ્રો વધારે છે દાદા પર ગમે ત્યારે વાર થઈ ગઈ હોય કે જો જીયા છે દાદા ઉપર એટલે ગમે ત્યારે પેલું થઈ જાય ફાયરિંગ થાય ને એટલે બોડી ગાર્ડ હાજર રાખવો પડે. પેલા ભાઈ અમે Firing થાય તમે કોઈ વંશથી ગીવડું રોકો શું આ લકડી ભારી છે એક લકડી અને તમે firing કેમ બારી દાદા? ઉડાડી મેલો સમજો છો? બંદૂકની બંદૂક એમ આગળ ઓળખતા ખબર જ ને? નહીં. ના આ તો ખાલી ચેક કરતો હું દાદો આમ મજબૂત છે સાંભળો તમે કહું 17 ના કેસ તો બે દાદા પર થઈને ગયા પાછા હોય હાલ પોલીસ અમને ગોચી જ રહી પોલીસ છે પૂછી રહી હે પણ અમે હાથમાં આવતા નહીં. આ તો હવે આ રસ્તો રહ્યો ને હા. સીધો ડાયરેક્ટ જોપે જ જાય છે બાકી જંગ જમે કે રંગ જમે પણ આ દાદાની એન્ટ્રી થઈ ને એ હવાલા વાળા ઉડે પાછું. દાદા ઉભા રહો મારી વાત આપણે આખો સમજવું જ પડશે ને કે છે સહાય એમને તમે હવાલા વાળા છો રાખજો તમારે ઉડવું પડશે પાછું રાખજો. હા એટલે હું તમને શું કહું તાર દાદા પાછા છે ને ગમે ત્યારે મારે ખવડાવે અને ખાવી પડે ને મારે દાદા ખરાય. ઉભા રહો વાત હવળો થોડી વાર તમે આપણે વોશિંગ જ જવાનું છે કે મેઠા હા વોશિંગ ઠેઠ આપણે આ કમ્પ્લીટ કુવો જ રસ્તો જાય કોઈ જ જાય છે ને હા, બીજો એક કુવો વસમાં આવતો પેલો જ નહીં. એનું જ ઘર આવશે ને એનું જ આવે છે બસ પેલો તમે જ. હવે વાંધો નહીં, તમે જતા રહો અમે અમારી રીતે પડી જાય પછી પૈસા અમે હારું તો વાંધો નહીં. કેજુ લાગે કે જેવું તો હવે રાખજો પાછું ના દાદા પાછા. લે દાદા ફેંકો મત નહીં એ ખતરનાક છે એવું આપણે આ પૈન શારી પાલી તું આ એકલો મારે એવું લાગતું હતું આપણે જેમ હવા લાવ્યો છે. હું કીધું આ તો પેલે આપણે કીધું પેલો હવાલો ખરો બસમાં આ તો એ તો કીધું નહીં ને કે મારી પાસે સોતરા હું એ જ વિચારી પેલા બધા શારી કે પ્રમાણે હવા લાગતા હતા કે બે ઉડરાય ના સારી વાત ખાલી પછી ડાયલોગ મારવા પડે ને ક્યાં તો ખોરા સમજે આપણે એ વાત હાચી. તો હું કેમ કીધું તું કીધું રંગ જમ હવાલા વાળા ઉડવું પડે ભાઈ બીજું છે ને આપણે હવાલા વાળા પછી ઉડે ખબર છે ઓય. કેસ થાય તો તો ઉડી તો ચડે દાદા પર તો 4-5 કેસ થઈ પણ તમે ગયા. છે ને થોડી ફેંકવાની ઓછી રાખો ના ના દાદા પર થોડું ક્યાંકવું પડે. જાનો ના ત્યાં કરતા અરે પેલું ઘર છે કે ઓય મેઠાજી એક જેન ધરી તો હારી જ છે કોઈ બીજું શું છે પેલી એન્ટ્રી માર મેં એન્ટ્રી મારી મારા દાદા ધોકો જ પડશે. પેલા મેં શું માટી ના મારી તો તમે આવો ના મોશે મારા ધોકો જ પડશે. ના ના એટલે એવું નહીં કારણ આપણે હા, ટેન્શન તમે મારવાનું જરા લા લાલજી એ લાલજી બોલો જે જે લાલજી હા રા આ લાલજી નું ઘર છે કે હા તો હા દે ને બહાર કાકા હા બેટા બોલાવી હે આયો કોણ આયો કોક છે લાલજી હા બોલો બોલો આ તમને કોઈક મેઠાજી કોઈક હવાલો પેલા પૈસા માંગી તાર કન હવે ભાઈ કઈ કીધું બે દાડા કીધું બે દાડા હાલ દે એમ એવું છે એમ ઓય. તો એ પણ હવાલો એ બે દાડામાં કીધું પણ દાદાગીરી વધારે કરતા હતા તે પછી પછી કીધું તો તમારે જે ઉખાડી લેજો એ વાત છે, પણ એ હોપાઈ અમાર કે ના એ પૈસાની એવું હે ઓય પણ અમારે શું લેવા જાય અમારે મેઠાજી લેવા જા એટલે તમે અમને ઓળખો પેલા અમે કોણ છો ના તમારે શું લેવા જવા અમે મોટી મોટી મેટર કટાવો છો અરે, કરતા અને હોઈએ. તમારે જે પૈસા ના આલતા હોય હા. એ બદલે તમે આવો છો અરે તમારે અમારે કોઈ લેવા જવા નહીં એવું છે નહીં અમારે ચાલો તમારે મેઠાજી લેવા નહીં, જવા. તમે દાદા ઓળખો દાદા ના દાદા વાદા કોઈ નહીં હોતા નહીં ઓળખતા ને? ના તો ઉભા રહો, તમે 2 મિનિટ ઉભા રહો હા બોલાવી લાવો જો શું કહ્યું? આ તો કંઈક ખતરનાક લાગે માઇન્યા કેવો લાગે છે મારી વાત નહીં કે એવું જ લાગે છે તમે એન્ટ્રી મારતો ને બીવરામ કરો મને તો મારે એમ કરી તો આપણે દાદાગીરી કરવી પડશે ના ઓવર એક્ટિંગ કરવી આ લાલજી પડશે. ખતરનાક છે મને એવું લાગે છે એમ? મારશે આપણને પેલા જોત નહીં પાવર ઉડરા દેવા જ નહીં કે ના હોય એ તો બીવરામ એમ તો- એ તો આમ લાગે સાચીનો જ ભાગ છે આમ તો બીવરાવ છે એમ ને તો ખાલી હું ખાલી full દાદાગીરી કરું એટલે જોજો સાચીનો જ ભાગ લાગે કોણ છે લ્યા આ લાલજી શું બોલો 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 ચમ તમે મારા આદમી પેલું માણસ ધમકાવો છો અરે પણ અમારે તમારે શું લેવા જવા લેવા દેવા છે અમારે અમારે મેઠાજી બે દાડા લેવા જવા એટલે લેવા દેવા છે અમારે અમારે કને આવ્યો છે વાલો એવું હે હોવે પૈસા લો હેડો ફટાફટ નકા પડશે ને મોરમ હોય હા. કાઢશે હરુબાના પૈસા તમે અમને ઓળખતા નથી હોય. પૈસા લ્યો મોનથી મોટે કરજો મોટે મેટરો આ પટાવવા દાદા છે ને મોટી મોટી મેટ્રો પટાવે છે અરે દાદા ગમે તે તમારે જ્યાં તો આ રાચું રાચું પાડી નાખી દીધા છે. હોય. આ ગમે દાદા. જે કરવું એ કરી દેજો તમારે તો કેટલા આયા દાદાગીરી કરવા વાળા હા. પણ આ ધોકો પડે મારા મોય એટલે હા. પૈસા કાઢે ધોકા મોકા હમણાં વચ્ચે ઉડ્યા તૂટી જાવ હમણાં એટલે ચાલશે? હાલું એક હમણાં હાલજો. રજો તમે એ તું છોડો ને પડશે ને મરી જા હારું પૈસા કાઢવાના કે ના કાઢવાના હાલો 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 લાવો ધોકા છોડ્યા છે બે બીજા પડશે ને હા. તમે નહીં કહો પગમ પડશે અને પછી આ દાદાને સટકે એટલે આ કોઈ હોય. નથી આ કામ કહી હાલો દીધું. સડચ્યું ના તો ખાલી હમણાં મેં છોડ્યા છે એવું હે. હોય સટક છે ને તો માથામાં પડશે મારે મોનથી પૈસા આલજો તમે તો હારી પૈસા વાત. બરાબર, હાલ જોડો હા તો લાવી દો તમારું નામ શું હે મારું ધનજી ડોન હા અને ચંજી ડોન એવું હે હોય. હાલો હાલ દુકાન આ ચશ્મા લાવજો ખાલી હોય એટલે ચશ્મા પહેરતી કેમ તમે? હું નતો આપણે ફૂલ દાદાગીરી કરી એટલે ઓવર એક્ટિંગ નથી કરીને આ પૈસા તો ન લાગે પણ મારી છે નહીં મેં કેવું હોય એમ તો દાદા છે જોતે જીવન છે હમણાં હવાલા નહીં લેતા હોય એ ફેન શરીફ પાડી છે ભાઈ હા પૈસા તો નહીં કેમ કેમ નહીં પૈસા નહીં એટલે તમે આ દાદા ને એટલે ખાલી એમને તમે ખાલી એક્ટિંગ કરો એક્ટિંગ કરી છો શું એમ કહો પેલું ના ના એક્ટિંગ તો નહીં કરી પૈસા નહીં પણ બે ત્રણ મોબાઈલ પડે છે. થોડા ઘણા પૈસા છે તો કોઈ નહીં એમ કે શું કહે છે? આપણે છે ને પેલા ભાઈ કોઈ ના આવે એમ પૈસા લઈ લઈએ ફોન બોન કે આટલા હલા હલા હા ચાલ ચાલ હાલ જડો ચાલે ને? હા ચાલ ચાલ મારો મોબાઈલ જતા જ હોય છે ઝઘડો થઈ જાય હવે લો નહીં રહો. બોલો
દાદા હા. આ મોબાઈલ તો હવે 1000 રૂપિયાના નહીં લાગતા મને અરે 15,000 મોબાઈલ છે. પૈસા રાખો તમે, પૈસા રાખો તમારે. આ મોબાઈલ 1000 રૂપિયાના લાગી તમારે એ જે હોય એટલે રાખો પણ ખીજામ ખુશી કરવાનું. તો એ વાત તો સાંભળો હા. તો છે ને આપણે કોઈ ભાઈને હવે ચેલા માંગશે પૈસા હવે કોઈ માગો નહીં મારા પાન. આ વિશમાં આવી હવે જાય પટી ગયું. હા રડો તો પણ હવે સમાધાન થઈ ગયું. હા આમ છે ને આમાં નામ ભૂલતા ના પાછા વર આ નામ પાછું છે ને યાદ રાખજો ઓકે, ઓકે. ઓય આ કહી દે તમને એ હારું હારું. જેમ બે ધોકા ખાવા છે બીજા ના ના બસ બસ બસ. ના ખાવા કે ના ના એટલે દાદા હેડે ને હવે આપણે એ હારું. સમજ ઊંઘો બરાતો એ હારું. નમના લાતા પાછા પેલા એ હો હો. એટલે દાદા આ પકડને ફોન ને ફોન આવી ગયો કોમ થઈ ગયું છે મારા ફોન નતો ચાર્જ રાખો હે આ હું રાખું મારો છે 12-13 હજાર નો છે આ હોના કલર નો હું રાખું અને પેલા આ વેશી મારા આ વિશે ક્યાં રાખી 15-20 હજાર ફોન છે આ લ્યો છે તમે રાખો કે એની ચાલતી ને કે 15 જણ ફોન લાવ્યો બચારો મારી પાસે કોઈ પણ એમ નથી નહીં આ માણસ સારી કોઈ ચો હતો મહિના કે હોતો આપણે એક છોડી ને તો પડતા હતો ફર કર્યું છે ઓર એક ના કઈ તો કામ ન કર્યું તો મારી નાખો તો હોય અને આપણે ત્યાં તો દાદાગીરી થોડું છે કરા કોઈ ઈ વાત યાર ના લ્યો. અને દાદા હા આમ આપણે હવે છે ને પેલા કેવું નહીં કે કેવું છે ના ના ક્યાં કે અમે ગયા હતા 2-3 ધોકા છોડ્યા છે જો દાદાગીરી કરીને કહેવાનું એમ કોઈ હીરા આપણે બીજો હવાલો હોય ને તો હાલી કજા કેમ ઓય ઈ વાત હેડ આપણે ઇન્ફોર્મ કરીને બોલાવો આપણા ગલ્લે આપણા પેલે ઓફિસ બોલાવી દે આપણે છે ને હાલા પટાવા છે ને એટલે આપણે છે ને નામ બની જાય બીજું કોઈ નહીં ના કે આપણે હવે નામ બની ગયું ખતરનાક મેં આપણે હવે છે ને ગમો કા આપણે કોઈ નામ નહીં લે આપણે ઈ વાત યાર છે આપણે છે ને ઓવર એક્ટિંગ વધારે ના કરવાની પા જેમ ઓવર એક્ટિંગ કરવી પડે થોડી ઘણી. જો માર કાકા મરી જા ને એક દાડા ના હોય એવું ના હોય એમ તો પણ આપણે ના ઓવર એક્ટિંગ કરા તો કોઈ આપણે દાદાગીરી મોન જ ના ઈ વાત યાર ના ગયા પેલા ફોન કરીને આપણે બોલાવો. હથિયારો હમો ન કરો એટલે ઈ બીવા તો જોઈ કે પેલા પેલા આવે ને, મેઠાજી આવી બીવા પેલા આવીને થોડા સંકો આ આલો વાલા છો. કે ઓય તમારે કે નોમ બોમ લકડી પાસે એમ કર આ હું ફોન કરી નાખું ફોન કરજો ફોન કરી નાખું ફટાફટ આવજો હલો મેઠાજી ફટાફટ ઓફિસ ઉપર આવજો ફટાફટ આવજો પૈસા લઈને આવજો 10,000 એ આવે પૈસા નાખો એવો જ બેઠા છે હું આવું એમ નહીં આપણું ગામનું નામ બની જાય મને તો પેલું થાય છે અને આપણે મોટા મોટા દાદા ગણા છે હવે એમ હવે તો દાદા બની જવું છે દાદા દાદા હવે છે ને આપણે એક ગાડી લાવી છે ઓય એક બાઈક અને 4-5 ધોકા લાવવા બીજા આપણે છે ને એક તો પેલી બંદૂક લાવી છે ડાયરેક્ટ ફાયર કરીને ઉછળી મેં ડાયરેક્ટ જે વધારે બોલે હા. જે આપણે મારા આપણે એવું લાગે ને અરે મારે એવો છે ડાયરેક્ટ ફાયરિંગ કરીને ઉડાડી મેળવાનો એટલે દાદા તાર તો કાઈ નહીં રહેતા તો એટલે પણ બંદૂક જે પેલા મેઠાજી છે કરો લઈ ગયા હે. આ બતારું છું દાદા હવે આપણે ગેંગ વધારાની જરૂર ના એટલે એ આપણે ગેંગ ની જરૂર ના પડે આપણે બે ગેંગ જેવા જ છે આપણી બે તો છે પણ ઈ ધોકા પરથી દાદા આપણે બે ઝેર બોલી થાય નહીં થાય તો જોઈ જાય હાલ ના વિચારો બધું પેલા મેઠાઈ કેટલી એ જેટલા એક તો ઊંઘા મને તો પાછી હા એ. મેઠાઈ કેવા આટલી વાર કરો યાર ચન્નો ફોન કર્યો તમે યાર હું કરી જતો રહ્યો તો હું કીધું આ તો હવે પટાવી ના પટાવી છે નક્કી એટલે તમે અમારી ઉપર ભરોસો નતો સોના તો મારું ઉપર શું કર્યો આપણે પટાઈ ના આયા. પટી ગયું છે લાવ તો પૈસા પૈસા ને મારી વાત સાંભળો એક આ ફોન આલ્યો છે એની આ એને હમણાં હતો છોડાયો હતો આ ડોકલું આલ્યું એટલે આ નવો ફોન છે, ડોગરી નવો. નવો પીટી છે હમણાં કંપની જો, છોડાયો જ કંપની. છે. તમે ખાલી જોવો એક વખત હોય આ છે ને આમ હતો 30,000 નો હોય પણ આલ્યો 15,000 માં શું કોઈ 500 રૂપિયા લેવો નહીં એટલે વાત કરો એવી છે, પણ ફોન તો લાવ્યો છે કે વાત કરો છો એક તો એવું પટાવી શું શકતા કહેતા નથી હતા? આ કે તમે આ એટલા પૈસા આલ્યા મેં પેલા આ જ ને હીરા પૈસા લેવા ઉપર છે તડકા તો મારો તમે મેઠાજી તો તેમાં મારે અમે નતો. તમને હું પણ કીધું એ તો ખોટું આપણે એટલું ના પકડાય હોય એ તો અમે જ્યાં હા, એટલે હતા, અમે મારે એમ કરતા હતા, પણ અમને તો તમને ખબર છે ને એ તો મારું મારું કરી રહ્યા હતા પણ આ બે ધોકા છોડ્યા કે મારા મોય એટલે પછી ફોન આલ્યા બે ગાડી મેઠાજી તમને છે ને 15,000 નો ફોન આલ્યો અને આ 5,000 એને મને આલ્યા એટલે 5,000 અમે રાખો અને ફોન તમે રાખો. 5000 તમે રાખો અને ફોન હું રાખો હા બરાબર હાર તો હવે આપણે એક બીજી મેટર હે હા શેની મેટર પેલા કહું જમીન હવાલો કબજો કરીને બેઠો હે હા મને પેલું તો એવું લાગતું હતું હા કે દાદો તો કોઈ લાગતું નહીં મૂકી દઉં એ પેલું એ માપે પણ મારી વાત આ પડશે ને ધોકો મારા મોય શરીર જોઈ તો બધું નીકળી જાય તારી. ના જોવાની અંદરથી જેવો છે ને ઈ જોવું તો મોણસ પડે કે જોવાનો. મારે એમને તો મારે એટલો મોટો કબજો ના લો ને તમને લે આ તો ખબર નથી તમે તમે હમે માણસો કબજો કરીને બેઠા હે 2 કરોડ ના હવાલા તમે આ લાલજી તો ઓળખો કે કેવા હતા લાલજી હતા તેમ જ હું તમે ઈ મેચ્યા હતા એવું છે હવે હું કીધું એ પટાવે તો હું બી મોટો હવાલો આલો હોય ને એ વાત હાચી ના હું તો ચેક તો કરવું પડે ને એ મારે વાત હાચી દાદા હોય કે બા જમીન જેટલા ને છે કોણ ખાલી જમી ચેલા જમીન ની હશે 10 લાખ જેવી એવી તેમાંથી અડધો ભાગ થાય પાછો કાયદેસર અડધો ના થોડો સમજીને કરજો વડે એ સમજીને કોઈ નહીં પછી તો. એવું છે એ તો થોડા આમ જ જેમ તો વધો નહીં તમે પટાવજો ખરા તો જોઈ લે હા પટાક્ષ જ કરી અમે એમ તો તમે અમારી ઉપર ભરોસો નહીં ના ભરોસો છે ને તેમાં તો તમને કીધું હા એમ કેતો એટલે જમીનજી બાજુ કોણ ખાલી હાલાલ પટાઈ નાખે આરામ જમીન આપણે આ રસ્તો જાય ને આ હાઈવે ઈ મકાન
એમાં ઓય. કાઢી ના મારા ચોકડી સારું હેડે છે એટલે હવાલો લગભગ પટી જ જાય એવું એમ હોય લાવો ને તમારો રસ્તો બતાવી દીધો એવું જરા જોતા જ ખરા નળ કેમ જોતા કેમ છે લડે એ જાતા હોય તો વળી હવે એ જાવું છે હાથ કોઈ વળી હવાલો લઈ જ લ્યો વળી જમ કબૂ કઈ ના આવે હવે આપણે છે ને આ મોટી મોટી હવા લાવવા મળ્યા છે આપણે છે ને ગાડી લાવી પડશે ગાડી ક્યારે હારા ના લાગતા એમ મેઠાજી તારે ગાડી નહીં ના યાર ગાડી નહીં અમારે એટલે મેઠાજી તમારે પેલી તાર ગાડી હતી ને વસમાં કોઈ વાત ગાડી હતી પણ હમણાં થોડો આ ડખામ પડ્યો ને તને વેચી માર્યું મેં. એવું છે હોય અમારે યાર ગાડીને બોનું આલ્યું છે પણ છે ને પણ સારું છે ને ગાડીની લોન જ નહીં થાતી છે બીજી ગાડી નહીં પાછી પેલી કાળી ગાડી ના આવતી હીરી કાળા કાચની કાળી ગાડી અને એક તો પેલું ભમ ભમ કરે ને ટાઈપનું આલ્યું છે વડે હોય એવું એમ તો એન્ટ્રી પડી જાય ને એવી ગાડી લાવવાની છે તો આ દાદા લઈને નેહરે એટલે આમ ખબર છે ને દાદાનો વટ પાડવો પડે એટલે પેલ છે એમ એવું છોડાય છે એ, શું વાત કરો તમે કોઈ નહીં એમ કહેતો હતો કીધું અમે માણસો છીએ એટલે તમે કીધું રહેજો થોડા એટલે અમે બીવાતા જ નહીં પાછા એ તો કીધું ને મેં આપી છે બીજો તો અરે હવાલા પટી જાય ને એટલે સ્કોર્પિયો છોડાવે છે જો ખાલી હમણાં હેડો એટલે આપણે કેટલું બાકી ને એ આ આપણે વાડરી ને એટલે મોડે બધી મારી જમીને આટલે આમાં બધી તમારી છે તમારી કે? ચાલતી ઠેઠ પેલા ખૂણાઓ જે ઠેઠ એટલે છે બધી કબજો કરીને બેઠા બધી કબજો કરીને બેઠા એ એટલે આ ચો માથા બારા છે તો મારી વાત સાંભળો હવે આ છે ને રાતનો ઓટો મારો તો આવી છે કે હવે ઓટો મારો તો આવશે રે અમે આખી રાત બેહો અમે અમે હવે છે ને આખા રાત બેવા છે જેટલી કાંઈ આવે ને એટલી કાંઈ અમે વહી હાલ છે નહીં અને આવશે ને તો ભાજી પડતા જ કરશે સારું તો તમે તમારી રીતે પટાવજો તમને તમારો ભાગ મળી જાય ફોન કરે ને લાવી જાજો પાછા હવે ફોન કરે એટલે પાછું આવવું પડશે સારું હું ફોન કરી લાવી સારું તમે ચાલજો દાદા આપણે તો હવાલા મોટા મોટા આવવા મળ્યા છે હવાલા તો આવે છે મોટા આપણે મોટા પણ એક વાત કહું આપણે હેડતા હેડે એ થોડું સારું લાગે આપણે હવે ગાડી છોડાવી પડશે હેડતા હેડે ને એટલે આપણે છે ને વટ પડતો નહીં એમ એટલે જ કે બીજું કોઈ હું ગાડી ગયેલી ના ખાલી હું ફેર્યું ને એટલે તો વટ પડી જાય એમ કોક શું કે આ તો રાતના જાતા છે કોક જાતા દારૂ પીવા વાળું બીજા ચો સમજી આ તો આપણે બે જ છે દાદા કી અને બીજા કોક હોય ને આ તો કે જાતા જ ઓટો મારો એવું સમજી એવું જ કે તાર અને બીજું પેલી કાળી ગાડી ને કાળા કાસ હોય ને કાળા કપડા હોય ને ખાલી આટો ઉતરી જાય ને તો બે જણા ભાડીને જ ઉડ્યું છે પહેલી વાર તો. તો અનમુ શું કહું અમે છે આપણે છે ને આ રોડ ટચ છે કે એટલે પૈસા ખૂબ આવશે આપણે બેસાય અડધા અડધા કરી અને ઓઈન તો લાગાવ ઓન તો માપ નાખવાથી આપણે પછી છે ને આપણા વાળા કઈ મારી બાર પૈસા દબી જાય કે તો ઓઈ નહીં મારવા તાર બોલ તો વધારે વર્ષે લાગે છે એ રાતની રાતના વાળા તો પેલા કહેતા હતા લાવવાનું તો આ સાડા વાળા એટલે ઓરે કોઈ જ આવશે નહીં આગળ વાળા જમીન તો ખાસી બધી વાળા હવે કેટલી બધી બાઉન્ડ્રી વળી છે ખૂબ બધી પડી ના પૈસા એ ખતરનાક આવશે કાકા આટલે બાર આટલે જ. આટલે જ હોય અરે આ હોય તો લાગે કોઈ બેહીશ ના તો બેઠક લાગે છે હું એટલે ઓય આપણે ઓય જ ઉભા રાખ પણ ઓય જ આવશે કે હમણાં હાલ જ હમણાં આપણે છે ને બે ત્રણ ધોકા લાવવા છે ઓય થોડું મોટપટ પડે ને આવે છે મને કાકાજી ને બીવાતા ના ફૂલું હોય ને જતા રાતના તો શું મુંડે લઈ પીજે એક માં ઉડાડી પડે ને એમાં ફૂલું લઈ હા ફેન્સી કરાવી પડશે ખરા આપણે આ ચી બે હોય આપણા ખેતરો આ કોક નવા નહીં લાગતા એ ચિયા વાળા તમે તમે કોણ ભાઈ તમે કોણ છો તો કેમ હોય ભાવ અમે જમીન ઉપર બચાવ ભાવડી અમારી કોઈ જમીન અમારે એવડી કાની અલ્લાહ જાન ફાની જમીન તમારી એટલે એ જમી કોની ભાઈ તું એટલે અમે તો ગમે તે તારે એડ્રેસ જોણી શું કરવું છે Address શું કરવું છે? જમી અમારી છે આ જમી અમારી થઈ ગઈ આજી મોડી ઓ અચ્છા આમી પાક મચે તાર જેવા કેટલા આઈ જતા એમ નહીં આમી પાક મચે જમીન અમારી રહ્યા ભાઈ વેચ ભર્યું છે ને વધારે મત બોલ અલ્યા તું ઓળખે છે જમીન ભાઈ જાય એકી ઓળખે છે મને ઓળખે છે એટલે મારા પરિચય આલજી તો મારે તને ઓળખીને થયું કરવું છે મારા પરિચય આ આલજી. દાદા છે ને તો મોટી મોટી હવાલે પટા દાદા હોય ને એના ઘરનો ગામમાં લેવા જવા ના દાદા હોય તો તારા ઘરનો હવે તમે હમણાં જ રમા કેમની મોની એમ નહીં આ જમીન નો છે મને હવાલો આવ્યો છે તે હવાલો હલવાળો ચિયો હતો એ હાલો વાળો તમે નામ ના લેવા મારે તો ગમે તો હવાલો અમાર પાસે નહીં આ જમી અમારી છે બોલ તારે શું કરવાનું હા છે શું કરો કેમ જાવું છે કોઈ નહીં જાવું આ તમે જતા રહેજો ને કે હા હમણાં રસ્તા નહીં જડી આ તમે જમીન કબજો છે માલકા ને પેલા ધણી જમીન નો ભાઈ જમી અમારી જ છે તમારે નહીં એ અમે નીરા જો તમારું જોવાનું હસમું એટલે મને હવાલો આવેલો છે દાદા એટલે તારે શું લ્યા જમી અમારી થઈ કીધું તમને કોઈ ખબર અલ્લાહ નહીં જાન સર તો એમ જીતા જમીન તમારી થતી પકડજે ખાલી તમારે જે ફોડી ફોડી જો હોય હું એટલે ખાલી મારા હાથ જ કાપી છે એવું છે અરે મોર્નિંગ લાગતા નહીં એટલે આપણે કોઈ ભમાવી છે હમણાં એટલે એમ નહીં તમે કીધું એટલું તું તમારું એ વર દાદા ઉપર હાથ ના ઉપર દાદા તમે ખાલી ધોકો પકડો ને તમે ખાલી પકડો તમે એટલે તમે ખાલી દાદા ઉપર હાચી ઉપાડો એટલે શું છે તમારે આ ધોકો મારા પડે ધોકો આ પગ મૂકે ને અમે એ જમી અમારી થઈ હમણાં જાય કેટ એટલે ભાઈ ધોકા છે એટલે જમીન તમારી થઈ ગઈ તારે ધોકા લઈને બંદૂક લાવ્યું હોય તો લાવી દે હેટ, પાર કરે ખબર નહીં પડ્યું પાવર કરે એટલે વાત કરે
દાદા તમે શું હમણાં માર ખબર આવો તમને માર ખાવા નહીં તો ખાલી હું જોતો હીરા ચેવ પાવર કરે શું જોતા ધોકો મેકવ રહ્યા હમણાં મારી નાખો તમને તો ચો આપલા પેલા નીકળી આવતા હમણાં પેલા મોટો નતો આ સાઈડ બીજો ઓય. ટી-શર્ટ વાળો ઓય. ત્યાં તો મેચો માથા મોય મેં તમે આડા ના કોને? આવી તો એક માથાનું ફોડી નાખો એટલે હમણાં મારી નાખો એ તો કહેતા ને હું લકડી થોડી ભમાઈ તો એ તો આ બેબી મારો એ તો ઓવર એક્ટિંગ કરવી પડે ઘરે ના તો ઉડી જાય ખાલી એ તો સો કુડી આપણે જે વટ પડી ગયું ને આપણે તો વાત કરી ને પૈસાની કોઈ કોની આપણે નીને શું લે આપણે પેલા હા, આપણે તો ખાલી પેલા કપટી મેઠાજી નાલવાના વાત થઈ છે. ગઈ એક મેઠાજી વાત નહીં થઈ ગઈ આપણે હે. એ આ તો આપણે ખાલી હોય ભાઈ જમીન પડીને લેવી છે કે તમે પડાવા જ છે હવે ખાલી હદાય આવીને ભૂરી આવશે અને કરવું જ છે કબજા લાવ જ છે કરતાની. આપણે ઉપર એટલે પાછા આવશે જ ખરી હે, મારા હા પેલા ફોન કર્યો હતો લાલજી હા કરો કોણ ફોન તો કરો કરો હા પૈસા શું કમાવશી તારી આમ કોમ નહીં આવી તો ઉપર થારી વાત આટલો મળો ઉપાડશું લો કે હો લા ફટાફટ ટેબા અમે આવી જાજો લા બે માણસો વધારે બોલે ફટાફટ આવજો બા હાર ફટાફટ આવો હથિયાર લઈને આવજો હથિયાર કોઈ ધોકા બી લેતા આવજો બા હાર હેડો શું કીધું કે આવું કે ચિયા છે એમ કહેતા હતા એમ કહેતા ઓય. આ તો આવશે એને કોઈ મેટર જો લાગે કે હા એ કહેતા કે મારે તો મેટર થી યાર તમે ફોન કરતો તો વિહરાઈ ગયો ને એવું કહેતા હતા એમ હું કહેતા તો આવો તમે મારી પાસે વાત કરેંગે હા. હેડો તો પેલા ચીમકા ઓય રેસી કે જોઈ છે આપણે હેડો પણ- ઓઠે ઓઠે ભાત ખરા પણ એ હાલ જહાજ ના ખબર પડી ને મારથી બે જણા તો પણ એ તો હવે જતા રહી ગઈ થોડા હારી રેત બેહરી આપણે ચીમકા જોઈ તો જોવું પડશે કે તે છે એનું થોન છે એ તો રાખવી પડશે કે એવું છે હા ખાલી સ્ટેટસ ની ભાડા ના હા છેટે તેમ ભાડા એટલે એક મેટર થઈ ગઈ કે આવો આપણી જમીન નથી ઓય એમાં બે જણા કોઈ કબજો કરીને બેસી અરે ગયા હેડો હેડો ચિયો છે ધોકા ચેમ ન લે અરે ધોકા શું હાથ કાપી છે હેડો તો પણ હેડો. ઇન પ્લાન થી પેલું પકડ કરવું પડશે અરે આપણે. અરે હેડો હું શું ના મુકે અંગર ફારો હા. હશે ને અમે બે જણા આગળ જ હા, હા. છે ધોકા છે ને કે બે આવી ત્રણ જણા માર ખાઈ જાય ધોકા એટલે માર ખાવા કે અરે હું બેઠો ને શું પણ મુકે તમે? અંગર અમે બે આગળ છે ઈના અમને વધારે બોલે ને એને તમે ચેડીને આવીને પકડી એ હારો હેડો પછી હાથમાં લઈને ધોકા લઈ રહ્યો હારો હેડો હા તમે ચેડીને જો ઈના ધોકા ને ઈના મોર એ હા હા એટલે તમે પાછા હવે તમારું આઈ બન્યું લગભગ તમે ધોકા ખાઈને જાઓ ને માથામાં ત્યારે જ જાઓ. અલ્યા, ધોકા લઈ રહ્યો એ ધોકા છે બરોબર ઉભા કોણ છે ઉભા? ઉભા ખાલી મોઢું આર્યો હતા બોલો તને હાર્યો હતો. ઉભા કોણ? હવે બોલ, તારે નામ બોલ, હવે બોલ. મને મેગજો ખાઈ દે મેગજો મને મેગજો ખાઈ આ કોણ છે? આમ કાવ અલ્યા, વગી મેં. બરોબર બરોબર કોણી દે આલે આલી આલી ઓને મારજો થોડો ઉભા રહો, પકડાતી. ઉભા રહો. શું છે કોક? વગી પોઠા, વગી પોઠા. તમને મારા હતા, ખબર છે ને? તમને મારા હતા. વગી પોઠા કોઈ નહીં. એટલે તમને શું છે બોલો, બોલો. અમે છેતરીને પાડ્યા છે છેતરીને પાડ્યા. એટલે કે ઓમ તમે ના પાડ્યા એમની, અમને. એમની, એમની. તમે ઓય પેલું કર્યું કબજો એ છેતરી નથી કર્યો ને? ના અમે સાથે ભરે, અમે સાથે માર્યા છે. પેલા વહીની માર્યા ને તમને માર્યા છે. અલ્યા ફોડ નાખું યા ધોકા લઈને આ ધોકા લઈને હવે પાર કરી છેતરી ઓય, ના કેવો ધોકા કોમી સાચી વગી મારો હોય ને. વગી મારો. મારો વગી. દાદા બડો નમ ના લ્યો. દાદા બડો નમ ના લ્યો. તારે છેતરી
હવે મારે જબરદસ્ત મારે હવે ઈ ડોન કરી છોડી મેકસી કરશી જ નહીં ઓય મારે વેચ ભરાય છે દાદા બની દાદા બની ગયા. આ તો મારે હવે મારે જબરદસ્ત મારે હવે કોઈનું નામ નહીં લીધી હવે કે કોઈ નોમ જ નહીં લે. હા હે ખૂટ્યા છે કે? હેડો અત્યારે ઘેર જઈને ઊંઘશે બરા હવે ઊંચે પડાડો તો હેડો દરે હડો આ તો લાકડી તો આપણા લાકડી લાકડી ઝાડો આપણે લાકડી મારે ના હતો. કૂતરા કાઢો કોમાં છે હેડો હડો જબરદસ્ત મારે છે જાત તો. ઓય અલે જાનો છે મરે રહ્યો હોય અરે દાદા શેના દાદા તમે છો દાદા તમને હું કીધું નતું કે આપણે ઓવર એક્ટિંગ ના કરવાની પેલા કેવા મારતા હતા પેલા લાલજી ગાડી લાવી તો ના લાગુ તું લાવી દે હવે માર ખવરાય જમીન વેચી ને જમીન વેચી હોત સ્કોર્પિયો આવત લે સ્કોર્પિયો આ પેસી હેડો. વકોઈ બકોઈ શાપ લે ભમાય હેડો રાડ માર થઈને આવ્યો જવા તો એટલે આપણે હવે હવાલા નહીં કરવાના શું હવાલા કર તમારા હવાલ કરે જેવું મોટું છે પેલા બાપડા ઈદાર કહેતા ને મેઠાજી કે અરે કે હવાલા કરી છે એટલે ઈદાર ના પાડી દીધો તો સારું હતું ઈ હાચે છે ને ડોનગીરી દાદાગીરી ના કરાય તો પછી આ તો કેવા હતા લાલજી પીર જ મારી મતા હાર મારી મારી મત પણ તો થોડી દાદાગીરી કરી ગઈ થોડા બી વઈ ગયા આવ બધા ભેગા છે ને એટલા માર હા, થઈ ત્યાં ગયા ભેગા ચા મારતા તમે તો હવે મારી આ મારો બનાસકોઠો આ